लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? साहब सूरजी हमार गाम ની સરકારી નોકરી વાળા સોરા જોઈને પણની તો મો ટક્યો તો સરકારી નોકરી વાળે લાડી જોઈને પણ્યો તો માર લાડી ગયે સરકારી નોકરી કરવા હારું કીએ ઓફિસ માં બેન પંકજ એટલે બેઠે મો ઘેર દંડો કરો હું કારી બી જિંદગી માં આપણે તો ખરાબ છે ને નબળા ઘેર ને લાડી વે પણની જાવ તો પણ સરકારી નોકરી વાળી પણનો કા તમાર યો દાડો આવેગા દંડો કરીને સોરન ક્ષેત્ર તો બાકી ગયે ટેડ મેડ થાય પેલો બેક ટીરી અટકાવી ફટાફટ દંડો કરવો પડે હાજે આવી પાછા રોટા તૈયાર કરી મેલા પડે બહુ કરે આવે એટલે પૂરું મેડમ કેવાય વાત નોકરી કરે કારી બી ભાજે નોકરી વાળી બાજુ થી પણનો ને કે જિંદગી ઝાડ કરી પડે હું આ કોઈ તમે જ વિચાર કરો આ કોઈ દંડો કરવાનું ઉંમરે મારે બળ જા હે મારા પણની ને પતાઈ ગયા એ બી નોકરી વાળી એકલા ધનેરા પડી ગઈ ગામમાં બરોબર છે દોસ્તો અમુક જણાને ઘેરે આઈ બાપ ને ચપ્પલ પહેરવા ને મળતો એને કપડા ફાટે તૂટો પહેરી રહી જાય ને બેટા જઈ રહી જાય હેણતા અંબાજી અંબે માં બે ટણપા પહેલે ઘેરે આઈ બાપ ને ચપ્પલ ને તૂટા ને ક્ષેત્ર વ્યવસ્થિત કપડા લાવી નાલ આઈ બાપ ને પગે લાગ પછી અંબાજી જા તો ગબ્બર વાળી અંબે માં રાજી થાય એમ નમ રાજી ને થાય આ ઘેરે ઠગણા ની બેટા વાટે રસ્તા વગર ખાઈને હેડી રહી જાય અંબે માં એમ નમ પેલી ડુંગરા વાળી માં રાજી નહીં થાય ભલે તો એને 150-200 વાળી સુંદડી લઈ જાય તોય પહેલે ઘેરે આપણે મા બાપ ની સેવા કરવાનું શીખો અંબે માં ને મુએ માનું સબને જય અંબે માં અબાર સુખુબ રથ જઈ રહી જાય ભલે અંબાજી જ આપણે બી અંબાજી જ ગબ્બર ના ગોક માં દર્શન કરો મસ્ત વાત હે પણ અમુક જણા તો એવા હે જેને ઘેરમાં મા બાપ નું તો કીધું કોઈ દાડો કરીશ ને મા બાપ કોક હામું બોલી જાય તો બીવડાવીને રાખે તમારા મમ્મી મારા હામાં નહીં બોલવાનું એમ અને પછી અંબાજી જઈને કે એ માં મારે આમ કરી દો આમ કર ઈ માં રાજી થાય ખરી તો પહેલે આપણે ઘેર में મા બાપ ની સેવા ફર્સ્ટ પછી માતાજી જાઓ તો બઢિયા વાત હે બાકી તમારા માતા પિતાની જય પહેલે આપણા ધરતી માતા આપણો ભગવાન આપણો માતા પિતા એના બાદ સબ દેવી દેવતા ઠીક હે બાકી જય અંબે માં નમસ્તે ભાઈ નમસ્તે ભાઈ મોટા નમસ્તે और तार पोगम नमन करो नमस्ते अरे भाई आज એટલો નમસ્તે હું સીગી પડ્યો હે અરે આબાર સરપંચ માં ઉભું થાવું તઈ ખબર નહીં પડે આબાર પૂરા ગામમાં નમસ્તે કરો પડે આપડા સરપંચ માં ઉભા થઈ રહી જાન આપણું નિશાન હે યુ બરસ અને બરસ માં તો વોટ નાખીને તમે મને જીતાડોગા તો પૂરા ગામનો રગડો સાફ કરી નાખूंगा ધોઈ નાખूंगा એક બોલેરો લાવો પછી તે તમે ધ્યાન રાખો જે બોલોગા એ કામ કરો ને સમનબા તમારા સોરાને વહુ ને જે વોટ નહીં આપતો તો ઈ કાગદ પૂરો હું કરાવી दूंगा લઈ આવજો ઈ મિત્ર માં પૂરો કાગદ હું કરાવી दूंगा ઠીક હે પૂરું હું ધ્યાન રાખूंगा તમે ખાલી આપણે ઈ મિત્ર માં મળો ને તમારા ગામમાં જે મેટ હે એને કહી દીધો કે જે મજૂરો તઈ કને કામ કરે કે ઈ પૂરો મજૂરોનો વોટ મેં કને આવવો જોઈએ બાકી તો હાજે માર ઘેર આવી જશે મેટ ને કહી દીધો આપણે ખર્ચો પાણી જે સમજવો હોય સમજી જંગા ને સમજવા તમારે બી હિયા હારો જે જીતો ભાઈ એ આપણું કામ આપણે કરી રાખો પણ એવન ફરે તમે બરસ માં વોટ નાખીને મને જીતાડવો છે બસ એક વખત મને જીતાડવા બે આપતા ત્રીજું માતો કરો પહેલ કે વખત મજૂર નહીં કરતા કે માર ઘેર માં 15 મન કરતા મારા 4 વોટ આપ જતા એવન ફરે તમે જીતાડજો નહીં કે આ બરસ માં જેમ હાબુદીન ક્ષેત્ર ધોઈ કેમ તમને ધોઈ નાખો બોલરા લાભ દે યાર એક વખત સરપંચ બની ગયો કે पता तो गाम ना मनगन घाट बस नियम गन खाली सीटरी नियम करूं खाकास बंद करती बोलावा आवे तो क्या दोस्तों सरपंच एवा बनावजो के पूरा गाम ने हाथे लईन फरे एवा नहीं बनावता के सरपंच मारे फरे गाम वाय फरे नमस्ते सरपंच साहब आ बोतल सब साइड में नो हां ले और कैफे मतलब मनक भी आवे क्या मनक आवे ले ओ साहब सब भमरो अरे ये हामड़ी है लेके भमरो है सब बतूरो ले ओ साहब पादरो है ले पादरो है मोटो पादरो नहीं है नानो है ओ आ पैसे वाला दे जुए नेता बे है यू हम मोटा पर सामने नहीं तो हम रोयम नानी के सामने क्या तो दादी करे यू અને બિલ્ડિંગ વાળા ને વેહે લે અબાર ઉડાડી દીધા આપણે બેસણા બસ આતો જ નહીં હે બસ